हे विष्णु परमात्मा, हे दादा, हे प्रभु, हे भगवान, हे श्रीनाथ जी वाला, हे विष्णु परमात्मा, हे दादा देव, हे ईश्वर। आरती कुंज बिहारी की, ये गिरिवर कृष्ण मुरारी की। हे दादा, हे विष्णु परमात्मा, हे प्रभु, हे श्रीनाथ जी बाबा, हे दादा देव। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। ये सुख करनी ये दुख करनी, मधुसूदन की है आरती। हे दादा, हे प्रभु, हे विष्णु परमात्मा, हे श्रीनाथ जी बाबा, हे नारायण प्रभु, ओम। हे दादा देव, हे ईश्वर, हे नारायण प्रभु, बोलिए भागवत भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। हे प्रभु, हे दादा, स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। આપણે હૃદય કમળની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુથી 1 મિનિટ પૂરતી સુંદર મજાની ધૂન બોલીશું। દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા। દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા। રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા। રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા। દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદા। દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદા। રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા। રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા। રુક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદા। રુક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદા। રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા। રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા। સુદામના મિત્ર ભજો રાધે ગોવિંદા। સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદા। રાધે ગોવિંદ ભજો રાધે
રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા સત્યભામાના નાથ ભજો રાધે ગોવિંદા સત્યભામાનાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા જાંબુવતીના નાથ ભજો રાધે ગોવિંદા જામવતીના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધાજીના નાથ ભજો રાધે ગોવિંદા રાધાજીના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા મીરાબાઈના નાથ ભજો રાધે ગોવિંદા મીરાબાઈના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા ચૈતન્યના નાથ ભજો રાધે ગોવિંદા ચૈતન્યના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા નરસિંહના નાથ ભજો રાધે ગોવિંદા નરસયના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય આપણે આજે છઠ્ઠો દિવસ અને પ્રથમ સત્રની કથા અને આ કથા શરૂ થશે ઈ જ અતિશય સુંદર મજાની સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને આજે શરૂઆતમાં જ દિવ્ય કથા સંભળાવે છે કે જે કથાનો આપણે આટલા દિવસોથી ઇંતજાર કરતા હોઈએ છીએ અને આ અતિશય આનંદદાયક કથા છે એટલે સાંભળનારા સર્વે શ્રોતાઓને પણ અતિશય અંદરથી જ હૃદયમાંથી જ આનંદ ઉત્પન્ન થાય એવી આ કથા શરૂ થાય છે. ભગવાન અપિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વીક્ષ્યન્તુમ મનાચક્રે યોગમાયામ ઉપાશ્રિત. શરદ ઋતુ શરૂ થઈ એના કારણથી મલ્લિકા તથા ચમેલીના સુગંધિત પુષ્પો ખીલીને મહેકી રહ્યા છે. ભગવાન કૃષ્ણએ વ્રજ કુમારિકાઓને ગોપીઓને જે વસ્ત્રાહરણ સમયે વચન આપ્યું હતું એ વચન આજે પૂર્ણ થાય એ માટે અને બધા ગોપ ગોવાળો ગોપીઓ વ્રજકુમારિકાઓ એમની સુંદર મજાની આવી ઈચ્છા હોવાના કારણથી જ પ્રભુએ બધી જ રાત્રિઓ એક જ રાત્રિમાં સમાવી લઈને એ બધી જ રાત્રિઓ એક જ રાત્રિમાં પરિવર્તિત કરીને
રાત્રિ પ્રભુએ પ્રકાશ ફેલાવવા માટે ઉત્પન્ન કરી છે. ચૂંટીને, જેને કહેવાય કે સિલેક્ટ કરીને, પસંદ કરીને એક દિવ્ય રાત્રિ આ પ્રભુએ બનાવી છે. ગોપીઓને આનંદની ઈચ્છા હતી એટલે, બાકી પ્રભુને કઈ ઈચ્છા ક્યારેય થતી નથી. કૃષ્ણને કઈ મન જ નથી, એને કઈ મન થતું જ નથી ઉત્પન્ન. આપણે તો ઘણી વખત 1 કરોડ વાર મન આપણું જુદી જુદી પ્રકારની ઈચ્છાઓ કરતું હોય છે. આપણે નો જરૂરી હોય એવી પણ ઈચ્છાઓ આ મન કરે છે, પણ પ્રભુને મન નથી. એ તો ભક્તોને આનંદ આપવાના હેતુથી પ્રભુએ આવી સુંદર મજાની રાત્રિની રચના કરી છે. અને પ્રભુએ યોગ માયાનો સહારો લીધો છે. આ શરદ પૂર્ણિમાની રાત્રિ આવી, આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે. આ ચંદ્ર સંકોચ મિશ્રિત તથા અભિલાષા યુક્ત હોય એવું જણાતું હતું. આ ચંદ્રના શીતળ કિરણોથી આખું વન અનુરાગના રંગમાં રંગાઈ ગયું હોય એવો બધાને અનુભવ થતો હતો. કારણ આ ચંદ્ર ભગવાન કૃષ્ણએ પોતે બનાવીને જ મૂક્યો છે ઉપર આકાશમાં. આ ચંદ્ર એમાં કોઈ કાળા ડાઘ નથી. આ ચંદ્ર વધતો નથી કે ઘટતોય નથી. એવડો ને એવડો ફૂલ આખો ચંદ્ર રહે છે એવો પ્રભુએ બનાવ્યો છે આ ચંદ્ર. અને 6 માસ સુધી આ ચંદ્ર આખો જ પ્રભુને રાખવાનો હતો. એટલે પેલો ચંદ્ર તો ચાલે જ નહીં કે ઘટી જાય, પાછો વધી જાય. એટલે પ્રભુએ પોતે આ શરદ પૂર્ણિમાની રાત્રિનો ચંદ્ર પોતાના દિવ્યતાના કારણથી બનાવીને મૂક્યો છે. અને આ ચંદ્ર એ માત્ર રાસલીલાની રચના કરવી હતી અને રાસ કરવા હતા પ્રભુને, એટલે આ ચંદ્ર બનાવીને મૂક્યો છે. બધા ભક્તો આનું વર્ણન કરવા માટે એમ કહે છે, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. ઉતારા દેશું અમે ઓરડાને, દેશું મેળી કેરા મોલ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યાને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. દાતણ દેશું અમે દાડમીને, દેશું કણેરી
કર્યા. આમ સુંદર મજાનું આવું આ રાસલીલા સમયે વાતાવરણ એનું વર્ણન કરવા માટે ભક્તો આવી રીતે આ ગાય છે. વનમાં ખૂણે ખૂણે દરેક જગ્યાએ ચાંદની રૂપી અમૃત ફેલાઈ ગયેલ હોય એવું લાગતું હતું. ભગવાન કૃષ્ણએ વેણુને ધારણ કર્યું. વેણુ એટલે વાંસળી. વેણુનો નાદ કર્યો. આ વેણુના નાદમાં પ્રભુએ કામ મૂક્યો છે. આ ભગવાને મૂકેલ કામ એ દેહના સુખનું નથી. હરિ અને હર એના મિલનનો આ કામ છે. અલૌકિક છે. આલોકનો નથી કામ. આ વેણોના નાદથી વ્રજની કુમારિકાઓ, ગોપીઓ બધાના મન હરાઈ ચૂક્યા છે. ગોપીઓ, વ્રજ કુમારિકાઓ પોતાનું ભાન ભૂલી ગઈ છે. દીવાની બની ગઈ છે. દુહંત્યો અભિયયુ કાશ્ચિત દોહમ હિતવા સમુત્સકાહ યયો અધિ શ્રિત્ય સંયાવમ અનુદ્વાસ્ય પરાયયુઃ. વેણુનાદ એટલે બંસી ધ્વનિ સાંભળીને જે ગોપીઓ દૂધ દોઈ રહી હતી તે અત્યંત ઉત્સુકતાપૂર્વક દૂધ દોવાનું છોડીને ચાલી નીકળી. જે ગોપીઓ ચૂલા ઉપર દૂધ ગરમ કરી રહી હતી તે ચૂલા ઉપર દૂધ એમને ઉકળતું છોડીને તથા જે ગોપીઓ લાપસી કે કોઈ અન્ય ખોરાક બનાવતી હતી તે ગોપીઓ એ ખોરાક જે તે સ્થિતિમાં જ છોડી અને ચાલી નીકળી. કોઈ ગોપી આંગણું લીપવાનું છોડીને ચાલી નીકળી. કોઈ ગોપીને ભાઈ રોકે, પિતા રોકે તો પણ રોકાતી ન હતી. બધી જ ગોપીઓ તથા વ્રજ કુમારિકાઓ બંસી ધ્વનિ સાંભળીને ભગવાન કૃષ્ણ સમક્ષ હાજર થઈ ગઈ. ભગવાન ની આદિશક્તિની ઈચ્છા જેને આ વેણુનાદ સંભળાવવાની હોય એને જ વેણુનાદ સંભળાય. બાજુમાં જ હોય, એક જ સાથે બેઠા હોય તો પણ જેની ભગવાન ઈચ્છે એને જ આ વેણુનાદ સંભળાય. બાજુમાં હોય તો બીજાને ન સંભળાય. કારણ કે પ્રભુ જેને બોલાવવાના હોય એને જ બોલાવે. આવી પ્રભુએ માયા રચી છે. બાળકૃષ્ણએ ગોપીઓને, વ્રજ કુમારિકાઓને આવકાર આપ્યો, સ્વાગત કર્યું
પછી ગોપીઓને પૂછ્યું કે કેમ આટલી મોડી રાત્રે આવી અંધારી રાતમાં સ્ત્રીઓએ બહાર ન નીકળાય, જંગલમાં કેમ તમે બધી આવી છો? હિંસક પશુઓ તમને મારી નાખશે. અહીં રાત હવે વધે એ પહેલા તમે જતી રહ્યો. એકલું જંગલમાં સ્ત્રીઓથી રહેવાય નહીં અને ઘરની બહાર નીકળાય પણ નહીં. અને જો નીકળવું પડે સ્ત્રીઓને રાત્રે તો ફરજિયાત હોય તો પિતા, પતિ, ભાઈ કે મોટી ઉંમરના કોઈ વૃદ્ધ એમની સાથે નીકળાય, એકલું નીકળાય નહીં. આમ ભગવાને ગોપીઓને આવી રીતે બોધ આપવા માંડ્યા. અને ભગવાન કહે છે કે પતિ ગમે તેવા હોય તેની સેવા કરવાનો સ્ત્રીની ફરજમાં છે, ધર્મમાં છે એમ કહ્યું છે. પણ એમ નથી માની લેવાનું પતિઓએ કે પત્ની છે હવે એની તો ફરજ છે, એનો તો ધર્મ છે, એને તો સેવા કરવી જ પડશે. પણ જે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પતિની સેવા કરવી, પણ કેવા પતિ કે જે પાતકી ના હોય, પતન થયેલા ન હોય, જે પોતાનો ધર્મ અને કર્મ બજાવતા હોય, પાપી ન હોય, એવા પતિની સેવા મૂકવાની નથી. એમ ભગવાન કૃષ્ણએ આ ગોપીઓને કહ્યું અને આપણને પણ કહ્યું છે. વ્રજકુમારિકાઓએ ભગવાનને હવે જવાબ તો આપવો પડે કે શું કામ નીકળી બહાર, ન નીકળાય, આવું બધું પ્રભુએ સમજાવવાનું ચાલુ કરી દીધું. ત્યારે ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, તમે તો અમને વેણુ નાદ કરીને બોલાવ્યા, તમે તો અમારું મન હરી લીધું. અને હવે અમે જ્યારે પાગલ બનીને આવી ગઈ ત્યારે તમે કહો છો કે શા માટે આવી છો, પાછી જતી રહ્યો, તો અમે પાછું કેમ જાવું? તમે અમારું મન તો હરી લીધું. આપણા શરીરની કોઈ પણ ક્રિયાઓ આપણે કરવી હોય તો આપણે હાથ ઊંચો કરવો હોય તો પેલા મન એની ઈચ્છા હોવી જોઈએ. મન પેલા સંકલ્પ કરે છે, પછી હાથ ઊંચો થાય, પછી પગ આગા પાછા થાય. એટલે દરેક પ્રવૃત્તિ આપણે કરીએ, ઊભા થાય, બેસી જાય, વાહન ચલાવીએ, ભોજન કરીએ, ભોજન બનાવીએ, બધી જ પ્રવૃત્તિ વખતે સૌથી પ્રથમ મન એની જરૂર પડે છે. અને ગોપીઓએ કીધું કે તમે અમારું મન તો લઈ લીધું, હવે અમે અહીંથી અમારે જવું હોય તો પગને આદેશ કરવો પડે ને કે હાલો જઈએ, આ રસ્તે જઈએ. અને ત્યાં પહોંચ્યા પછી અમારી પ્રવૃત્તિમાં અમારું મન તો લાગશે નહીં, કારણ કે મન તો તમે લઈ લીધું.
અમારું મન પાછું આપી દે તો અમે વિચારીએ. અને બધી ગોપીઓ અને બધાના મન પ્રભુએ હરી લીધા છે. અને એટલે તો પ્રભુને ભક્તો કહે છે ચિત્ત ચોર, ચિત્તને હરી લેનારા. અને ગોપીઓ કહે છે કે તમે અમને સમજાવો છો કે પતિની સેવા કરવી, પણ એ પતિ તો આ સંસારના પતિ છે, દેહના સંબંધ છે. અમારા બધાના આત્માના પતિ તો આપ એક જ છો. અસલમાં ઓરિજિનલ પતિ તો આપ જ છો. તો જ્યારે આપની પાસે ઓરિજિનલ પતિ પાસે રહેવાની તક મળે તો એ સંસારના પતિ પાસે અમારે કેમ પાછું જવું? માટે હે પ્રભુ, આપ અમને પાછા જવાનું અને આવી રીતે પજવણી કરોમાં કેમ આવી, કોઈની સાથે આવવું ને કામં ક્રોધં ભયં સ્નેહં એક્યં સૌ હૃદયં એવ ચ નિત્યં હરૌ વિદધતો યાન્તિ તન્મયતામ હિતે. સુદેવ પરમહંસ કહે છે હે રાજા, આ પ્રભુ એવા છે કે પ્રભુ સાથે માત્ર સંબંધ થઈ જશે, ભલે પછી ગમે તે પ્રકારનો સંબંધ પ્રભુની હારે થાય તો પ્રભુની પ્રાપ્તિ ચોક્કસ થવાની. અને પ્રભુની સાથે સંબંધ થવા માટે ભયથી પણ થાય, કામથી થાય, પ્રેમથી પણ સંબંધ થઈ જાય પ્રભુની સાથે. કોઈ પણ રીતે સંબંધ પ્રભુની સાથે થવો એ જરૂરી છે. અને ભગવાન ભક્ત નું રક્ષણ કરે છે. અંત સમય સુધી ભક્તનું ધ્યાન રાખે છે. હવે ભગવાન કૃષ્ણએ આવી રીતે વ્રજકુમારિકાઓ સાથે, ગોપીઓ સાથે આ વેણુનાદ કરી અને પછી આવી બધી ગોપીઓ, ત્યારે આવો હળવો વિનોદ કર્યો હતો, એનો હળવી મજાક કરી હતી. લ્યો, ભગવાન તો આવી રીતે છે. પછી પ્રભુએ ગોપીઓની સાથે સ્પર્શ કરીને પ્રેમ ગોપીઓની અંદર ઉત્પન્ન કરાવીને રાસ શરૂ કર્યો છે. ગોપીઓ તો પ્રભુ રાસ રમે છે પોતાની સાથે, એટલે ગોપીઓ તો આનંદમાં આવી ગઈ. અતિશય પ્રેમ જાગ્યો. પણ ગોપીઓને, વ્રજ કુમારિકાઓને સાથે સાથે એવો અભિમાન પણ જાગ્યું કે અમે કેટલા નસીબવાન છીએ. બીજી બધી સ્ત્રીઓ કરતા કે પ્રભુ અમારી સાથે
રાસ રમે છે. અમારા ભાગ્ય કેવા, અમારી ભક્તિ કેવી, અમારો પ્રેમ કેટલો બધો આ પ્રભુ તરફનો. આવો ગોપીઓને અભિમાન જાગ્યું અને પ્રભુને ખબર પડી ગઈ તરત જ કે આ ગોપીઓને આવો મદ જાગ્યો છે. આને સૌભાગ્યનું મદ કહેવાય છે. અને આવો મદ જાગ્યો, અભિમાન જાગ્યો એટલે હવે જ્યાં સુધી આવું અભિમાન દૂર ન થાય, નાશ ન પામે, ત્યાં સુધી પ્રભુ ગોપીઓ સાથે રાસ રમતા હતા તો ગોપીઓને વ્રજકુમારિકાઓને દેખાતા બંધ થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓને થયું કે પ્રભુ દેખાતા નથી, ક્યાં ગયા? બીજીને પૂછે, અંદરો અંદર ગોપીઓ પૂછે છે કે પ્રભુ ક્યાં ગયા, પ્રભુ ક્યાં ગયા? ઝાડને પૂછે, પહાડોને પૂછે કે તમે તો બહુ ઊંચા છો, બહુ દૂર દૂર જોઈ શકો છો, તો તમે અમને જણાવો કે ભગવાન ક્યાં ક્યાંય દેખાય છે તો અમે ત્યાં જાય. આમ ગોપીઓ હવે પ્રભુના વિયોગમાં, પ્રભુના વિરહમાં, પ્રભુને શોધતી 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 આનિયોર ગામમાં આવી કે જ્યાં ગોવર્ધનજીનો કાલે ઉત્સવ થયો. એ ગામ આનિયોર. અને ત્યાં એક ઝાડની ડાળી પકડી અને લટકેલી સ્થિતિમાં રાધાજીને જોયા. એટલે ગોપીઓને થયું કે આવી રીતે રાધા તમે કેમ? ત્યારે રાધાએ કહ્યું કે મારી સાથે કૃષ્ણ અહીંયા આવ્યા જ છે, હતા જ, અને મને અભિમાન જાગ્યું કે બધાને છોડીને પ્રભુ મારી સાથે અહીંયા નીકળી પડ્યા છે, તો મારા કેટલા ભાગ્યો, મારો જન્મ કેવો સફળ, મારું જીવન કેવું ધન્ય ધન્ય. ત્યારે આવો મદ રાધાજી કહે છે કે મને જાગ્યો અને મને ભગવાને કીધું કે હવે તમે ઉપર એક ઝાડની ડાળી પકડી લ્યો, મજબૂત છે એ. અને ભગવાને ટેકોઈ દીધો, ઝાડની ડાળી પકડી. મને કહે કે તમે થોડી વાર તે પકડી રાખો એટલે હું જરાક સ્વસ્થ થઈ જાઉં, આરામ કરી લઉં, પછી તમને હું આગળ લઈ જઈશ. આમ કહ્યું એટલે મેં ઝાડની ડાળી પકડી મજબૂત રીતે, અને પ્રભુ તો પછી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. હવે ક્યાં ગયા એ ખબર નથી. તો રાધાજી પણ હવે ગોપીઓની સાથે અને નીકળી પડ્યા બધા ભગવાનને શોધવા, કૃષ્ણને શોધવા. અને ગોપીઓ કૃષ્ણ જેવું જેવું કરતા હતા એવું એવું અને અભિનય કરવા લાગે ગોપીઓ, કે જેથી કરીને ભગવાન પ્રસન્ન થઈ જાય અને પાછા પ્રગટ થાય. એ ગોપીઓ ગાતી હતી, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा
ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने मथुरा में देखा। राधा तेरा श्याम हमने मथुरा में देखा। बंसी बजाते हुए ओ राधा तेरा श्याम देखा। गोपियों આમ કૃષ્ણને શોધતી હતી એ તો બરાબર છે, અને ગોપીઓને આમ તો હકીકતમાં તો કૃષ્ણના વિયોગમાં, કૃષ્ણના વિરહમાં એમાં જ એમને મજા આવે છે. કારણ કે કૃષ્ણ ભેગા હોય ગોપીઓની તો ગોપીઓને એમ થાય કે કૃષ્ણ ભેગા છે અને કૃષ્ણમાં જ કૃષ્ણ દેખાય. પણ કૃષ્ણનો વિરહ જાગે, કૃષ્ણ ન હોય અને ગોપીઓ શોધે કૃષ્ણને તો ગોપીઓને બધી જગ્યાએ કૃષ્ણ દેખાય. જ્યાં જોવે ત્યાં કૃષ્ણ, જ્યાં જોવે ત્યાં કૃષ્ણ, જ્યાં જોવે ત્યાં કૃષ્ણ દેખાય. એટલે ગોપીઓને બધી જગ્યાએ કૃષ્ણના દર્શન કરવા હતા. એટલે એને આવો વિરહનો જ સમય પસંદ હતો. પણ આ તો રાસ રમતા રમતા ભગવાન અંતર્ધ્યાન થયા. એટલે ગોપીઓ મનાવવા માટે, પ્રભુને શોધવા માટે કીર્તન કરે છે, ગીત ગાય છે. અને આવી રીતે ગોપીઓ છે એ સુંદર મજાના કીર્તન પાછું ગાવા માંડી. પાવા વાગ્યાને લેર લાગી મારા વાલા. પાવા વાગ્યાને લેર લાગી મારા વાલા. મોહન મોરલી વગાડ મારા વાલા. પાવા વાગ્યાને લેર લાગી મારા વાલા. મોહન મોરલી વગાડ મારા વાલા. એ ગોપીઓને ઘેલું લગાડ મારા વાલા. ગોપીઓને ઘેલું લગાડ મારા વાલા. એ પાવાના સૂરે મન મોહિયા મારા વાલા. પાવાના સૂરે મન મોહિયા મારા વાલા. નંદજી મોરલી વગાડ મારા વાલા. એ ગોકુળમાં રાસ રચાવે મારો વાલો. એ ગોકુળમાં રાસ રચાવે મારો વાલો. ગોપીઓને રાસ રમાડે મારો વાલો. એ 1600 ગોપીઓને કાન મારો વાલો. 1600 ગોપીઓ અને કાન મારો વાલો. રમે મધુરાતે રાસ મારો વાલો. એ રાધાજી સંગ રમે રાસ મારો વાલો. રમે ગોપીઓની આસપાસ મારો વાલો. એ મારો વાલો વાહડી વગાડે રે. એ મારો વાલો વાહડી વગાડે રે. મારો વાલો વાહડી વગાડે. એ મારો વાલો વાસળી વગાડે નંદલાલો. મોહન મોરલી વગાડે મારો વાલો. આમ ગોપીઓએ
સુંદર મજાના કીર્તનો ભગવાનને રાજી કરવા ગાયા છે. અને આવા કીર્તનો ગાયા પછી પ્રભુ ગોપીઓની સાથે પ્રભુએ જાણ્યું કે ગોપીઓને હવે અભિમાન જાગ્યું હતું એ દૂર થયું છે. એટલે ભગવાન ગોપીઓની વચ્ચે પાછા પ્રગટ થયા છે. અને પ્રભુ પ્રગટ થયા, ગોપીઓને આનંદ કરાવ્યો છે. ગોપીઓ ભગવાનને રાજી કરવા માટે, શોધવા માટે, હવે એમને મનાવવા માટે જ્યાંથી કૃષ્ણ જતા રહ્યા હતા એ કે ન્યા પાછા જઈએ. અને સુંદર મજાનો ગોપી ગીત ગોપીઓ ગાય છે સાથે મળીને. અને આ ગોપી ગીત એ આ ભાગવતજીમાં અતિ મહત્વનું છે. એ ગોપીઓએ ભગવાન માટે ગાયું છે. ગોપીઓ ગાય છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદાત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વૈતૃતા સવ સ્વામ વિચિન્વતે. એનો અર્થ એવો થાય છે કે હે પ્યારા, હે શ્યામ સુંદર, તમારા જન્મના કારણથી વૈકુંઠ વગેરે લોકથી પણ વ્રજનું મહત્વ વધી ગયું છે. સૌંદર્ય અને મૃદુલતાની દેવી મહાલક્ષ્મીજી પોતાનું વૈકુંઠ વાસ છોડીને આ વ્રજમાં નિરંતર વાસ કરવા લાગી છે તથા વ્રજની સેવા કરવા લાગી છે. અને હે પ્રિયતમ, અમે તમારી ગોપીઓ જેને તમારા ચરણોમાં અમારા પ્રાણ સમર્પિત કર્યા છે, તો પણ અમને વનમાં ભટકવું પડે છે. અમે તમને શોધી રહ્યા છીએ. બીજો શ્લોક ગોપીઓ ગાય છે, શરદુદાસયે સાધુજાતસ્ત સરસિતોદર શ્રીમૃષાદ્રસા સુરતનાથ તે અશુલ્કદાશિકા વરદનિઘ્નતો નેહ કિં વદ. અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારી શુલ્ક વગરની દાસીઓ છીએ. શરદ ઋતુના
સરોવરમાં ખીલેલા સુંદર એવા શ્રેષ્ઠ કમળની જે લાલીમા છે, શોભા છે, તે લાલીમા તથા તે શોભા ને હરી લેતા આપના નેત્રોથી અમને તમે ઘાયલ કરી ચૂક્યા છો. હે કમલ નયન, હે ભગવાન, નેત્રોથી ઘાયલ કરવું તેને વધ નથી ગણાતો? અમારા મનોરથોને પૂર્ણ કરનારા હે પ્રાણનાથ, અમને વિયોગમાં તડપાવીને તમે આમ શા માટે મારી રહ્યા છો? ગોપીઓ આગળ શ્લોક બોલે છે. વિશ્વજલાપ્યયાત વ્યાલરાક્ષસાદ વરસમારુતાદ વૈદ્યુતાનલાદ વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતામુઃ. હે સર્વોત્કૃષ્ટ દેવ, યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં આવેલા અઘાસુરથી, ઇન્દ્રના મેઘ પ્રલયથી, આંધી વીજળી દાવાનળ એનાથી, વૃષભાસુરથી, વ્યોમાસુરથી, આમ જુદા જુદા સમયે મૃત્યુ થઈ જાય એવી પરિસ્થિતિમાંથી તમે અમારી રક્ષા કરી છે. તો હવે અમને તડપાવીને શા માટે મારી રહ્યા છો? અમને તમારા વિયોગના કારણથી હે પ્રભુ બચાવી લ્યો. ગોપી આગળ પણ શ્લોક બોલે છે. આ આપણે ગોપી ગીત એ ગાવાનું ગીત છે, અને આ ગોપી ગીત અત્યાર સુધી આપણે બધા શ્રોતાઓ ભક્તો વાટ જોતા હતા આવી કથાની, અને ઈ કથા અત્યારે આપણે કહી રહ્યા છીએ. માટે આ કથા એમને છોડી દેવાની નથી, અને આનંદ થાય, પ્રભુ રાજી થાય એટલા માટે ગોપીઓએ આ ગીત ગાયું એટલે પ્રભુ રાજી થયા. આનંદ કરાવવા પાછા આવી ગયા છે. તો આપણે આ ગોપી ગીત ગાઈશું તો પ્રભુ આપણી ઉપર કૃપા કરશે. ઓછી હશે તો વધશે કૃપા. માટે આપણે આ ગોપી ગીત એ અંતઃકરણના અવાજથી ગાવાનું છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રકો વિખન સાર્થિકો વિશ્વગુપ્તયે સખ ઉદે ઈવાન સાત્વતામ કુલે. હે પ્રભુ, તમે માત્ર ગોપી યશોદાના નંદ નથી, પરંતુ સમસ્ત શરીર ધારણ કર્યું છે એવા બધા જ જીવોના હૃદયમાં તમે
વસનારા છો. એનો માણસે જ આ દેહ ધારણ કર્યો છે એમ નહીં, બધા જ જીવ કે જેમણે દેહ ધારણ કર્યો છે એના બધાના હૃદયમાં તમે વસવા વાળા છો. બધાના સંકલ્પ તમે પૂર્ણ કરનારા છો. અને તમે અંતર્યામી નારાયણનો અવતાર છો. બ્રહ્માજીની પ્રાર્થનાથી માત્ર યદુવંશમાં તમે માત્ર જન્મ જ લીધો છે. યશોદા કે ગોપીઓના જ તમે માત્ર આ નંદ નથી. એમ ગોપીઓએ પ્રભુને આ ગોપી ગીત મારફત મનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ગોપીઓ કહે છે પ્રણત દેહિનામ પાપ કર્ષણમ ઋણચુરાનુગમ શ્રીનિકેતનમ ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુનઃ કૃંધિરુચ્છયમ. આપના ચરણ કમળ શરણે આવે તે બધાના તમામ જીવોના પાપોનો નાશ કરી નાખે એવા છે આપના ચરણ કમળ. આપના ચરણ કમળ સૌંદર્ય માધુર્યની ખાણ, એને સૌંદર્ય માધુર્યનો ખજાનો છે આપના ચરણ કમળ. મહાલક્ષ્મીજી પોતે આપના ચરણ કમળની સેવા કરે છે. આપ ચરણ કમળોથી અમારા વાછરડાઓ તથા ગાયોની પાછળ પાછળ ચાલો છો. આપે આપના ચરણ કમળો કાલી નાગના મસ્તક ઉપર પધરાવ્યા છે અને આપે આપના ચરણ કમળોને કાલી નાગના મસ્તક ઉપર પધરાવવામાં જરાય સંકોચ નથી કર્યો. તો અમે તો ગોપીઓ અમારું હૃદય આપના વિરહની આગમાં બળી રહ્યું છે તથા આપને મળવા માટે અમારી કામના ભજવી રહી છે, અમને તડપાવી રહી છે. આપના મિલન ની અમારી ઈચ્છા આપ કૃપા કરો અને આપના ચરણ કમળને અમારા વક્ષસ્થળ ઉપર પધરાવો અને પછી આપ અમારા હૃદયની બળતરા એને શાંત કરો. ગોપીઓ હજી કહે છે મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુદ્ધમનો જ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીરમોહયતી અધરસિધુનામ પ્યાયસ્વનઃ. હે કમલનયન, આપની વાણી કેટલી મધુર છે. આપની વાણીનો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર છે. આપની વાણીનો
આ શબ્દ એટલો બધો ગૂઢ ગહન છે કે માત્ર મુનિઓ જ સમજી શકે એવો છે શબ્દ. આપની વાણીના એક એક અક્ષર, એક એક શબ્દ એના ઉપર પોતાનું સર્વસ્વ આ ઋષિઓ મુનિઓ ન્યોછાવર કરી દે છે. આપની આવી વાણીનું રસપાન કરીને અમે આજ્ઞાકીત દાસીઓ આપની ઉપર મોહિત થઈ ગઈ છીએ. આપની કથા સાંભળી અમે મોહિત થઈ ગયા છીએ. આપ હવે અધરા અમૃત એનું પાન કરાવો. અધરા એટલે આ ધરાનું નથી કે એટલે સ્વર્ગનું એવું દિવ્ય અમૃતનું પાન કરાવો. અમે અમૃત રસનું હવે પાન કરવા માંગીએ છીએ અને અમારું જીવન અમને આપો. અમારું જીવન એનું દાન અમને કરો. આપના ઓઠ મારફતે નીકળતી આપની અમૃત વાણીથી એટલે આપની કથા રૂપી અમૃતનું પાન કરાવીને અમને રસ તરબોળ કરી દો. અમને આમ કરીને આપ અલૌકિક આનંદનું પ્રેમનું દાન કરો. અમોએ આપની કથામૃત એનું પાન કર્યું છે અને હવે અમારે આપની જ વાણીનું પાન કરવું છે. આ સિવાય અમને આ દુનિયાના આ પૃથ્વીના બધા સુખો હવે તુચ્છ લાગવા માંડ્યા છે. અમારે આપની મધુર વાણીનું પાન કરવું છે. એમ ગોપીઓ પ્રભુને વિનવે છે. તો કથામૃતમ તપ્ત જીવનમ કવિભિઃ ઈડિતમ કર્મસાકરમ શ્રવણમંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃહન્તિ તે ભૂરિદા જનાઃ. આપની કથા એ જ જીવન છે. એ જ જીવનનું અમૃત છે. જીવનમાં આપની કથા જ માત્ર સર્વસ્વ છે. આપની કથા જ માત્ર દુનિયાના બધા જ પાપો, તાપ, સંતાપ એનો નાશ કરનારી છે. પાપનો નાશ કરે. આપણને અંદર સંતાપ થતા હોય, બળતરા થતી હોય, કોઈ ઉપાધિ થતી હોય, કોઈ ચિંતા થતી હોય તો એનો પણ નાશ આપણી કથા કરે છે. આવું ગોપીઓએ કહ્યું છે. અને આપણી કથાના શ્રવણથી આ ભાગવતજીની કથા એ સાંભળવાથી માત્ર મંગલ જ નહીં હો. ભાગવતની કથા સાંભળવાથી માત્ર આપણો મંગલ જ નહીં પરમ મંગલ થાય છે. બોલો. તોય આપણે ને કથાને શું, કળિયુગને ને કથાને શું. આ કળિયુગના મોટે ભાગે મનુષ્ય એમને કથામાં પ્રીતિ હોતી જ નથી.
અને એના કારણથી કોઈને આ કથા સાંભળવામાં મોટે ભાગે રસ જાગતો નથી. પણ આ તો ગોપીઓ કહે છે જે કોઈ જીવ આપણી કથાનું પાન કરે છે, આપણી કથા સાંભળે છે, આપણી કથાનું ગાન કરે છે, એ કોણ? એ કથાના વક્તા છે. એ કથાનું ગાન કરે, કથા સંભળાવે છે. અને શ્રોતા કે જે આપણી કથા સાંભળે છે એ બધા આ પૃથ્વી ઉપર સૌથી મોટામાં મોટા દાતા છે, દાની છે. વક્તા અને શ્રોતા એ સૌથી મહાન દાની છે. અને એનું કારણ શું કે વક્તા કથા કહે અને પોતે શ્રોતા કથા સાંભળે એટલે બ્રહ્મ આનંદ એમને મળે છે. કથા સાંભળનારા અને કહેવા વાળા, અને એવો અનુભવ થાય છે. એવું આ ગોપીઓ કહે છે. તો એ તો કઈ ખોટું નથી કહેતી. અને હે પ્રભુ, તમે કૃપા કરો અને અમને જીવનનું દાન કરો, અમને કથા તમે આપો. ગોપીઓએ ભગવાનને જુદી જુદી ઉપમાઓ આપી છે, પણ ક્યારેય ભગવાનનું નામ લીધું નથી. અંદર ગોપીના ગીતમાં 19 શ્લોક આ ગોપી ગીતના છે. પણ ગોપી કોઈએ નામ લઈને કૃષ્ણને બોલાવ્યા નથી ગોપી ગીતમાં. અને એમ કહેવામાં આવ્યું છે કે જેને અતિશય પ્રેમ કરીએ એનું નામ લેવાનું નથી આપણે. અને પતિ પત્ની એ પણ એકબીજાને અતિશય પ્રેમ કરતા હોય તેવા હોય તો તે એકબીજાને નામ લઈને બોલાવતા નથી. પણ જેમ ગોપીઓએ વિશેષણો વાપર્યા કે પ્રાણ નયન, કમલ નયન, પ્રભુ, એમ પતિ પત્ની પણ એકબીજાને જરૂર પડે બોલાવે ત્યારે વિશેષણો વાપરે. અને 1000 માણસો બેઠા હોય એમાં એની પત્ની કે પતિ ન્યા બોલે કે સાંભળ્યું તો તરત એની પત્ની કે પતિ ઊભા થઈ જાય. આમ કૃષ્ણએ પ્રાગટ્ય કરીને મોટા મોટા અસુરોને માર્યા છે. પણ એક જ અસુર એને ભગવાન કૃષ્ણએ માર્યો નથી. ઈ અસુર ઈ કયો? યા વિરહ અસુર, વિરહ અસુર. કારણ કે વિરહમાં મજા આવે છે, વિરહમાં આનંદ આવે છે. અને કૃષ્ણને કોઈએ કહ્યું નથી કે તમે આ અસુરને મારો. ગોપીઓની અંદર વ્રજ કુમારિકાઓ એટલે માત્ર સ્ત્રીઓ જ નહીં હો, પણ પુરુષોનો ગોપીમાં સમાવેશ થાય છે. આપણને એમ થાય કે ગોપી ગીત એટલે ગોપી એટલે માત્ર સ્ત્રી નહીં, પુરુષોને ગોપી કહેવાય છે. જો એવો પ્રેમ, એવો ભાવ
વંશમાં પણ હોય તો એને ગોપી કહેવાય છે. 19 પ્રકારની ગોપી એટલે 19 પ્રકારનું 19 શ્લોકમાં આ ગોપી ગીત. અને ગોપીઓએ તો પોતાનો પ્રેમ એક જ માત્ર ને માત્ર કૃષ્ણ એને જ આપ્યો છે, બીજા કોઈને નહીં. આપણે તો આ કળિયુગમાં જન્મ લીધો હોય તો આપણે માત્ર એકને જ આપણો પ્રેમ ભગવાનને જ આપી ન શકીએ, કારણ કે આપણે આ દુનિયામાં મિત્રો, ભાઈ, બહેન, સગા સંબંધી, પતિ પત્ની બધાને આપણે પ્રેમ આપવાનો હોય છે. અને એટલે આપણે આપણો પ્રેમ આવી રીતે વેચાઈ જાય છે. જુદા જુદા સંબંધો વચ્ચે, અને એથી ભગવાનને આપણે બધો જ પ્રેમ આપી શકતા નથી. હવે ભગવાન કૃષ્ણએ જાણ્યું કે ગોપીઓ એ હવે શરણાગતિ સ્વીકારી છે અને અભિમાન એનો નાશ થયો છે. એટલે પ્રભુ ભગવાન પોતે હવે પાછા ગોપીઓની સાથે, ગોપીઓની વચ્ચે પ્રગટ થઈ ગયા અને બધાની સાથે, ગોપીઓની સાથે મહારાસ એની રચના કરી છે. અને આ મહારાસ એમાં દેવો, દેવીઓ, બ્રહ્માજી, ઇન્દ્ર બધાય અંતરિક્ષમાંથી દર્શન કરવા અને આનંદ કરવા આ રાસલીલામાં સામેલ થયા છે. મહાદેવજી પોતે ગોપી બનીને આ મહારાસ એમાં સામેલ થયા છે. મહાદેવજીએ તો સુંદર મજાની ગોપીનો વેશ ધારણ કર્યો છે. પણ બાળકૃષ્ણ તો ઓળખી ગયા છે. મહાદેવજીને બાળકૃષ્ણએ પોતાની પાસે સ્થાન આપ્યું છે. મહાદેવજીને પોતાની પાસે સ્થાન આપ્યું છે કાયમી રીતે. અને રાસલીલામાં ગોપેશ્વર મહાદેવ તરીકે અત્યારે પણ એ જગ્યાએ મહાદેવનું બિરાજમાન છે. બોલીએ ગોપેશ્વર મહાદેવ કી. એક કૃષ્ણ, એક ગોપી. હવે મહારાજ કેવી રીતે ખબર છે? કેવી રીતે ટુકડી કરી મહારાજને? તો એક કૃષ્ણ અને એક ગોપી, એમ આખી ટુકડી. એ ટુકડીમાં એક કૃષ્ણ હોય ને બીજી ગોપી હોય. પછી બીજી ટુકડી, બીજું મંડળ, એમાં એક કૃષ્ણ, એક રાધા. પેલીમાં એક કૃષ્ણ અને એક ગોપી, બસ. બીજીમાં એક કૃષ્ણ અને એક રાધા. અને ત્રીજી ટુકડીમાં, ત્રીજા મંડળમાં એક કૃષ્ણ અને આજુબાજુમાં ગોપીઓ. આવી 3 મંડળી બનાવી અને મહારાસ એનો આનંદ પ્રભુએ આપ્યો છે. આ વ્રજકુમારિકાઓ, ગોપીઓ, એમણે બાળકૃષ્ણને કહ્યું કે પ્રભુ, અમે તો ઠીક તમારી દાસી, અમે તમારું ધ્યાન ધરીએ, પણ તમે કોનું ધ્યાન
ધ્યાન કરો છો? તમે કોના ધ્યાનમાં રહો છો? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હું મારા ગુરુ દુર્વાસા એમનું ધ્યાન ધરું છું. ત્યારે ગોપીઓએ પૂછ્યું કે આપના ગુરુ દુર્વાસા એ અમને દર્શન આપશે? આપના ગુરુ દુર્વાસા અમારા હાથેથી અમારો ભોજન ગ્રહણ કરશે? ત્યારે પ્રભુએ કહ્યું કે ચોક્કસ. ગોપીઓ કહે, અમારે આપના ગુરુના દર્શન કરવા જવું છે, પણ આ યમુના નદી આટલી બધી તાણથી વહે છે, દબાણથી, ફોર્સથી વહે છે, અમે કેમ પાર કરી શકીએ? અમે તો તણાઈ જઈએ. ત્યારે ભગવાન કહે છે કે તમે યમુનાજી પાસે જઈ પ્રાર્થના કરો કે કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો હે અમને મહારાણી અમને રસ્તો કરી આપો. ત્યારે ગોપીઓએ કહ્યું, પણ તમે તો બાળ બ્રહ્મચારી કેવી રીતે? તમે તો ગોપીઓ અમારી બધાની સાથે સ્પર્શ કરીને રાસ લીધો છે. પણ આવી રીતે વિરુદ્ધ પ્રકારની કોન્ટ્રાડિક્ટરી પ્રાર્થના એમ ગોપીઓ માને છે, તો કેમ યમુનાજી રસ્તો કરી આપશે? ત્યારે પ્રભુએ કહ્યું છે કે તમે પ્રાર્થના તો કરો, તમે ધ્યાન તો રાખો. ત્યારે ગોપીઓએ યમુનાજીની સમક્ષ પ્રાર્થના કરી છે કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો કરી આપો. યમુનાજીએ રસ્તો કરી આપ્યો. પછી ગુરુ દુર્વાસા ઋષિ એમના દર્શન કર્યા, એમને ભોગ ધરાવ્યા. ઉત્તમ પ્રકારના ઘણા ભોગ ગોપીઓ લઈ ગઈ હતી. બધા જ ભોગ દુર્વાસાએ ગ્રહણ કર્યા. દુર્વાસા ઋષિએ આ પ્રેમ ભાવથી બધું જ ગ્રહણ કરી ગયા. ભોજન લઈ લીધું, બધું જ, કાંઈ બચ્યું નહીં. પછી વિદાય થવા પાછી યમુના નદી વચ્ચે આવે. ત્યારે દુર્વાસાને કહ્યું કે યમુનાજી અમારે કેમ પાર કરવી? ત્યારે દુર્વાસાએ કહ્યું કે તમે એવી પ્રાર્થના કરો કે દુર્વાસા ઋષિ સદાય ઉપવાસી હોય, દરરોજ ઉપવાસ કરતા હોય તો અમને રસ્તો કરી આપો. ત્યારે ગોપીઓને થયું કે તમે આટલું બધું તો ભોજન કર્યું, તો ઉપવાસી કેવી રીતે? અને આવી અમારી પ્રાર્થના વિરોધાભાસી કરવી તો યમુનાજી કેમ રસ્તો આપશે? ત્યારે ગુરુએ કહ્યું છે કે તમે પ્રાર્થના તો કરો. ત્યારે ગોપીઓએ પ્રાર્થના કરી કે ગુરુ દુર્વાસા ઋષિ સદાય ઉપવાસી હોય તો અમને રસ્તો કરી આપો. ત્યારે યમુનાજીએ રસ્તો કરી આપ્યો છે. આમ આવી પ્રાર્થના પણ વિરોધાભાસી હતી તો પણ એ સંભવિત બની છે.
રાસલીલામાં મહારાજ સમયે કામદેવ પણ આવ્યા હતા અને કામદેવે પ્રભુને ચેલેન્જ કરી, કૃષ્ણને પડકાર કર્યો કે હું તમને હરાવીશ. ત્યારે કૃષ્ણએ કહ્યું કે જો તમે મને હરાવશો તો હું કૃષ્ણ તમારી ઘરે તમારો દીકરો બનીને આવીશ, અને જો તમે હારી જાશો તો તમારે, કૃષ્ણ કહે છે કે મારી ઘરે દીકરો બનીને આવવું પડશે. આવી ચક્કર, આવી તકરાર રાસલીલામાં મહારાજ સમયે કરી છે અને કામદેવ હરાવી શક્યા નથી. ભગવાનને કઈ કામ સ્પર્શ કરે એ તો ભગવાન છે, અને એટલે શરત મુજબ પ્રભુના પછી લગ્ન થયા. આજે આપણે સાંજે પ્રભુના લગ્ન કરવાના છો પહેલા, એટલે પ્રભુના લગ્ન થયા. પ્રથમ કોની સાથે? રૂક્ષ્મણીજી સાથે. અને રૂક્ષ્મણીજી સાથે લગ્ન થયા અને પુત્ર જન્મ્યો. ઈ પુત્ર ઈ કામદેવ પોતે. એનું નામ પ્રદ્યુમ્ન હતું જન્મ થયો એટલે, પણ કામદેવ શરત મુજબ ત્યાં પ્રભુના લગ્ન થયા, પુત્ર જન્મ થયો. કામદેવ પોતે આવ્યા છે. અને આવી રીતે મહાદેવજી, દેવો, દેવીઓ, બ્રહ્માજી, ઇન્દ્ર બધાએ અંતરિક્ષમાંથી મહારાજના દર્શન કર્યા અને આવી ઉત્તમ પ્રકારની લીલા પ્રભુની નિહાળી છે. બધા ધન્ય ધન્ય બન્યા છે. પ્રભુએ એવો પણ ખુલાસો કર્યો છે કે ભગવાન જે કઈ કર્મ કરે છે એની ભગવાનને અસર થતી નથી. ઋષિ સંત જે કઈ કર્મ કરે છે એની ઋષિને, સંતોને અસર થતી નથી. એટલે ઋષિઓને આપણે જમાડીએ, બહુ જમે તોય પાછા બીજી વારે જમે, એને કઈ આ ક્રિયાઓની કોઈ અસર થતી નથી. અને એટલે જ ભગવાન પોતે સંતો, ઋષિઓ, ભક્તો જે કઈ પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિની એને અસર થતી નથી. એટલે એવા સંતો, એવા ભક્તો, એવા ભગવાન એને જે કઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિને લીલા કરી એમ કહેવાય. એ સિવાયના બધા પ્રવૃત્તિ કરે, આપણે બધા પ્રવૃત્તિ કરીએ તો આપણને એની અસર થાય. આપણે સુંદર મજાનું મકાન બનાવ્યું હોય તો આપણને એની અસર થાય કે જોયું મેં બનાવ્યું. એ મકાનની બાજુમાં કોઈ ગંદકી કરે તો આપણને એની અસર થાય કે જોયું આ મારું મકાન છે. એટલે આ પ્રવૃત્તિ હોય ને એની આપણને અસર થાય છે. તો આપણી જે કઈ પ્રવૃત્તિ હોય એની અસર થાય છે, માટે એને લીલા ન કહેવાય. આમ પ્રભુએ દિવ્ય મજાની કથા કહી છે. અને અંબિકા દેવી એનું સ્મરણ કરી, ભક્તિ કરી, એમને અન્ન આપી સંતુષ્ટ કરી અને બધા ભક્તો એમના કિનારા ઉપર સૂઈ ગયા. અને ત્યારે અંબિકા વનમાં એક અજગર આવી ગયેલો
અને અજગરે નંદ બાવાને પકડી લીધા. નંદજીને બચાવવા માટે બધા પ્રયત્ન કરવા લાગ્યા પણ છોડ્યા નથી. લાકડા માર્યા, અજગરને મારવા દજાડવા લાગ્યા પણ અજગર નંદજીને છોડતો નથી. હવે ભગવાન કૃષ્ણને ખબર પડી. ભગવાન કૃષ્ણ દોડતા આવી ગયા અને અજગરને ભગવાન કૃષ્ણએ પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો. ભગવાન કૃષ્ણના ચરણનો સ્પર્શ થયો ત્યાં જ દિવ્ય સુંદર એવો સ્વરૂપ ધારણ કરી અને આવો દિવ્ય પુરુષ પ્રગટ્યો અજગરના રૂપમાંથી. અને એમણે કહ્યું કે હું આપના ચરણ સ્પર્શથી દિવ્ય બન્યો છું. અને એને પોતાના આગલા જન્મની કથા આ અજગરે કહી કે હું વિદ્યાધર હતો, મારું નામ સુદર્શન હતું. મારે અગાઉના જન્મોમાં મારા શરીરનું અભિમાન હતું. એકવાર અંગિતા ગોત્રના ઋષિ અષ્ટાવક્રજીને મેં જોયા તો મને એમના તરફ એના આઠેય અંગ વળી ગયેલા હતા અષ્ટાવક્રજીના. એટલે મારાથી એની હાંસી ઉડાવાઈ ગઈ, એની ઠેકડી થઈ ગઈ અને અષ્ટાવક્રજી માંડ માંડ ચાલી શકતા હતા. મને એનો શ્રાપ લાગ્યો. ઠેકડી કરી એટલે, નિંદા કરી એટલે, અને એ શ્રાપથી હું અજગર બની ગયો છું. અને પછી આપના ચરણનો સ્પર્શ થયો એટલે મને હવે આપનું ધામ પ્રાપ્ત થશે. એટલે આ કથામાંથી એમ કહેવામાં આવ્યું છે, એવો બોધ આપવામાં આવ્યો છે કે આપણે કોઈ પણ વ્યક્તિ પોતે વૃદ્ધ હોય, એનો દેખાવ આપણને ગમે તેવો ન પણ હોય, કોઈ ચાલી શકે, કોઈ ન ચાલી શકે, કોઈ એક પગેથી માંડ માંડ હાલી શકતા હોય, કોઈ લાકડીના ટેકે ટેકે હાલી શકતા હોય, કોઈ બોલી શકે કે ન બોલી શકે, કોક અચકાતા અચકાતા બોલતા હોય, કોક સુંદર વાણી બોલે, કોક ન ગમે એવી વાણી બોલે, તો પણ આમાં બોધ એવો આપ્યો છે કે આપણે ક્યારેય આવા વ્યક્તિઓનો અપરાધ કરવો નહીં, એમની ટીકા કરવી નહીં, એની હાંસી ઉડાવવી નહીં અને એનો અપરાધ કરવો નહીં. નહીતર અને આ દુનિયામાં તો કળિયુગ છે અત્યારે ભાઈ. અત્યારે તો કેવો કળિયુગ અને કેવો રોગચાળો ચાલુ છે. બહાર નીકળવું જોખમમાં છે. પણ આપણે મનુષ્યો આપણામાં કઈ શુદ્ધતા, સત્યતા, પ્રમાણિકતા, નિરાભિમાનીપણું એવું તો આવતું જ નથી મોટે ભાગે. ભલે ને કથા કરતા હોય, આ શુદ્ધ ભાગવતજીની કથા ભલે ચાલુ હોય, પણ મોટે ભાગે આ કથામાં કોઈને ધ્યાન હોતું નથી. રસ્તા ઉપરથી ઘણા માણસો નીકળે છે અને જોવે છે, થોડું થોડું સાંભળતા હોય, પણ આ કથા ચાલુ હોય એ દરમિયાન રસ્તા ઉપરથી નીકળતા માણસો એ જોવે અને પછી
ઘરના અને ઘરમાં જ કથા કરે છે. લ્યો આમ એમાં શું હોય એમ કરીને આવું બોલીને આપણે સાંભળી પણ ન શકીએ. તો જેમ અષ્ટાવક્રજીની તો આપણી કથાની કે આપણે કથા બોલીએ છીએ તો આપણે ભક્તિ કરીએ છીએ. આપણે કોઈને રાજી કરવા માટે કથા નથી કહેતા કે અહીંયા બાજુમાં આપણે રાજી થઈ જાય અને બધા પ્રસન્ન થઈ જાય એના માટે આપણે કથા કહેતા. આપણે તો ભક્તિ કરવા, ભગવાનને રાજી કરવા અને ભગવાનને જ કથા સંભળાય એટલા માટે આપણે આ કથા કરીએ છીએ. અને ભક્તોને વિડીયો રેકોર્ડિંગ કરીને વિડીયો ઉતારીને આપણે કથા મોકલીએ છીએ અને મોબાઈલ મારફત નેટ મારફત ભક્તો કથા જોવે છે અને આપણને આ સુંદર મજાની કથા આપણે કહીએ છીએ એની બધા સંદેશા મોકલે છે અને આપણી કથા એમને ગમે છે એવું કહે છે. અને એટલે આપણે આ કથા રેકોર્ડિંગ કરી અને ભક્તોને મોકલીએ છીએ અને ભગવાનને રાજી કરવા. અને ભગવાન રાજી થાય એટલે આપણો બચાવ ભગવાન કરશે. ગમે તેવા શત્રુ, ગમે તેવા રોગ, ગમે તેવા કપટી કળિયુગના માણસો આપણને હેરાન કરવા આવશે, આપણને પરેશાની કરશે, તો ત્યારે ભગવાન તો આપણું રક્ષણ કરવાના જ. કારણ કે આપણને શ્રદ્ધા છે. આપણે ભાગવતીની કથા ભક્તિ ભાવથી કરીએ છીએ. સુખદેવ પ્રભુ કહે છે કે ભગવાન કૃષ્ણ બલરામજી જ્યારે ફરતા હતા ત્યારે એક મોટો દૈત્ય આવ્યો. યક્ષ કુબેરજીનો અનુચર. અને આ દૈત્ય ગોપીઓને ઉપાડી ગયો, ઉત્તર દિશામાં લઈ ગયો. બલરામજી કૃષ્ણને ગોપીઓ તો પોકારવા લાગી, રડવા લાગી. ગોપીઓને ભય લાગ્યો કે અમને આ દૈત્ય ઉપાડી જાય છે. એ દૈત્યનું નામ શંખચૂડ. બલરામજીએ એમને પકડી લીધો, ગોપીઓને છોડી અને આ દૈત્ય ભાગી ગયો. એની પાછળ કૃષ્ણ દોડ્યા અને કૃષ્ણએ આ દૈત્ય એના અંદર એક ચૂડામણી હતો આ દૈત્ય પાસે. એ દૈત્ય પાસેથી ચૂડામણી કૃષ્ણ ભગવાને કાઢી લીધો અને આ ચૂડામણી કૃષ્ણએ કાઢીને એ દૈત્યને મુષ્ટિ પ્રહાર કરી મારી નાખ્યો. આ ચૂડામણી પ્રભુએ બલરામજીને ભેટ તરીકે આપ્યો છે. કૃષ્ણ ઈ પણ મોટા ભાઈને ભેટ આપતા હતા. ગોપીઓ તો કૃષ્ણમય, કૃષ્ણમાં લીન. કૃષ્ણનું જ ચિંતન કરતી અને નાટક પણ કરતી. કૃષ્ણ જેવી લીલા કરે એવું ગોપીઓ નાટક ભજવતી. આ કેવી ભક્તિ ઉત્તમ કહેવાય. આવી ઉત્તમ ભક્તિ બધા ગોપીઓ પણ કરે છે. ત્યાર પછી અરિષ્ટાસુર બળદના રૂપમાં આવ્યો છે. એનું અતિશય બળવાન અરિષ્ટ
જાશું. હવે કૃષ્ણ શું કરશે? એના શિંગડા પણ એવા તીક્ષ્ણ ધારવાળા. અને આ તો કૃષ્ણ બ્રહ્મ સ્વરૂપ, એણે એના શિંગડા પકડી લીધા, છોડ્યા જ નહીં. પીડા થઈ તોય છોડ્યા નહીં. અને અરિષ્ટાસુરનું મૃત્યુ ભગવાન કૃષ્ણએ કર્યું છે. એક ઘોડાના રૂપમાં કેસી નામનો દૈત્ય ખાસ આવ્યો છે. હવે એનાથી ભગવાન કેમ બચાવ કરશે એમ બધા વિચારવા માંડ્યા. કૃષ્ણએ તો એને પકડી અને દૂર દૂર ફેંકી દીધો. અને 100 કોસ દૂર, 100 ધનુષ્ય દૂર જઈ અને ન્યા પડ્યો આ દૈત્ય કેસી નામનો. પછી પાછો આવ્યો તો ભગવાન કૃષ્ણએ એના મોઢામાં પોતાનો ડાબો હાથ ઘુસાડી દીધો. એના બધા દાંત તોડી નાખ્યા. પછી હાથને વિરાટ બનાવ્યો. એટલે એનાથી સહન ન થયું, જમીન ઉપર પડી ગયો. અને આવી રીતે આ કેસી દૈત્ય ઘોડાના સ્વરૂપમાં આવ્યો. એમને પણ કૃષ્ણએ માર્યો છે. પછી કંસને ખબર પડી. કંસ તો માયાવી એ મયાસુર, એનો આ મયાસુર છે એ માયાવીઓનો ગુરુ છે. અને આ મયાસુરનો એક પુત્ર વ્યોમાસુર એ મહાન મોટો દૈત્ય અને બહુ માયાવી હતો. એ મયાસુર એમને મોકલ્યો. અને આ મયાસુરનો પુત્ર વ્યોમાસુર એમનું એ ગોવરનું રૂપ ધારણ કર્યું. અને એમને પણ ગોપગોવાળોને ઉપાડી માયાથી ગુફામાં પૂરી દીધા. આગળ શિલા કરી દીધી. અને પછી પોતાનું મૂળ રાક્ષસી રૂપ ધારણ કર્યું. વ્યોમાસુર પર્વતાકારમાં ફેરવાઈ ગયો. ભગવાન કૃષ્ણએ હવે આ વ્યોમાસુરના 2 હાથને પકડ્યા, જોરથી પછાડ્યો અને વ્યોમાસુરનું ગળું દબાવી અને એનું મૃત્યુ ભગવાન કૃષ્ણએ કર્યું છે. અને આવી રીતે આ માયાવી એવા વ્યોમાસુરને પણ પ્રભુએ મૃત્યુ કર્યું છે. સુખદેવ પ્રભુ કહે છે કે મૃત્યુ ક્યારે આવશે? હવે કેટલુંક આયુષ્ય આપણું બાકી છે, એવી ચિંતામાં પડવું નહીં હો. એવી ચિંતાને છોડી દેવી. અને જેટલું આયુષ્ય હોય એટલું, લાંબુ હોય તો ભલે, ટૂંકું હોય તો ભલે, જેટલું આયુષ્ય હોય એ આયુષ્ય એ આપણે ભક્તિ કરવાનું ચાલુ કરી દેવું, સત્સંગ કરવાનું ચાલુ કરી દેવું. તો જ અને કથા સાંભળવાની તક મળે તો ભૂલવી જ નહીં, ચૂકવી જ નહીં. એને આપણે ચૂકી જશું તો પછી ક્યારેય આપણને ભક્તિ કરવાની તક મળશે નહીં. એટલે ભગવાને કહ્યું છે કે જીવનમાં આનંદ આનંદ અને આનંદ જ રહે. એટલા માટે અને જીવન ધન્ય બને એટલા માટે સત્સંગ કરવો, સત્કર્મો કરવા, કથા સાંભળવી અને કથા કરવી એ તો મોટામાં મોટો સત્સંગ છે. અને એમાં શુદ્ધ હૃદય, શુદ્ધ મન થઈ જાય પછી તો પ્રભુની કૃપા થાય ને થાય જ. એમ ન વિચારવું કે હજી તો
આપણે હમણાં લગ્ન થયા, હમણાં આપણે આનંદ કરવાના છે, પછી ક્યારેક ભક્તિ કરશું એવું વિચારવાનું નથી. અને એવું નથી વિચારવાનું કે હજી તો આપણે ઘણો સમય બાકી છે, આપણે તો યુવાની છે, બચપન છે. પણ યુવાની અને બચપણમાં આપણને આવી રીતે થઈ તો જાય જ છે હો. યુવાનીમાં બચપણમાં આપણને રોગ તો લાગુ પડી જ જાય, ક્યારે મૃત્યુ આવશે તેની કાંઈ આપણે ખબર નથી પડવાની. અને આપણે બધા સંભળાવે છે કે કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એટલે કાળની કોઈને ખબર નથી, કેવી રીતે મૃત્યુ થશે. એ તો ઘણા બહાના ગોતે. રોગથી મૃત્યુ થાય, કતલથી મૃત્યુ થાય, નો થાય ન હોય એવા અકસ્માતથી મૃત્યુ થાય. માટે આપણે પછી ભજન કરવાનું રાખવું નહીં. અને જીવનમાં મૃત્યુ કરવું એ મૃત્યુ થાય એ પહેલા જ આપણે ભક્તિ ચાલુ કરી દઈએ અને ભક્તિ કરશું. બનાવી શુદ્ધ મન રાખી અને ભક્તો બધી જ ચિંતા છોડી દે છે અને ભગવાન ના શરણે જાય છે. અને ભગવાન ભક્તોને આનંદ આનંદ કરાવે છે. આવું ભગવાન કૃષ્ણએ તો કહ્યું, સુખદેવ પ્રભુએ કહ્યું, ભાગવતજીની કથામાં આવું કહ્યું છે. પણ ભક્તો એમ કહે છે જે ઉત્તમ ભક્ત છે, એ જે ઉત્તમ ભક્તિ કરે છે, એ લોકો ઈ પણ એવું કહે છે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આમ આપણે એ કથા, એ વાત, એ વાણી એનું આપણે જો પાલન કરીશું, અમલ કરીશું, તો પછી જીવનમાં ક્યારેય આપણને કોઈ શત્રુ, કોઈ રોગ સતાવી નહીં શકે. પ્રભુ બધાથી બચાવશે. અને આપણું જીવન, આપણા જીવનમાં પછી એમ ન માનવું કે પછી ધન નહીં મળે, સંપત્તિ નહીં મળે, બધા લૂંટી જશે, કપટ કરશે. પણ ના, માત્ર સત્સંગ, માત્ર ભગવાનની કથા, એનાથી જ બધું જ મળે છે એમ ભાગવતકારોએ કહ્યું છે. આપણે આપણી કથાને અહીંયા વિરામ આપીશું, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત ભગવાન કી જય.